ગાઈસ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું નાની નાની ભૂખ માટે ટેસ્ટી અને ચટપટી એવી મુંબઈની ફેમસ સૂકી ભેળ. તો આ સૂકી ભેળ માટે સ્પેશિયલ તૈયાર થતી સૂકી ચટણી પણ બનાવીશું, જેને તમે એકવાર બનાવી લાંબા સમય સુધી સાચવી શકો છો. અને ચટણીમાંથી માત્ર 5 જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવી સૂકી ભેળ તૈયાર કરીશું, જે તમને બહુ જ ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હું સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટપટી એવી મુંબઈની ફેમસ સૂકી ભેળ માટે આપણે સૌથી પહેલા સૂકી ચટણી બનાવીશું. તો આ ભેળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ભેળનો સ્વાદ એની ચટણીથી જ હોય છે. તો ચટણી તૈયાર કરવા મેં 2 કપ જેટલા લીલા ધાણા કૂણી ઢાળીઓ સાથે લીધા, જેને સારી રીતે ધોઈ અને આપણે કોરા કરી લેવાના. અહીંયા મેં અડધા કપ જેટલા ફોદીનાના પાન અને અડધા કપ કરતાં થોડા ઓછા મીઠા લીમડાના પાન લીધા છે. આ બંનેને પણ ખૂબ જ સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. તો હવે સૌથી પહેલા ચટણી તૈયાર કરવા મિક્સર જારમાં આપણે કોથમીરના પાન ઉમેરી દઈશું. બધી જ સામગ્રીઓ કોરી એટલે કે ડ્રાય હોવી ખૂબ જ જરૂરી છે. આ સમયે આપણે ફોદીનાના પાન અને મીઠા લીમડાના પાન પણ મિક્સર જારમાં ઉમેરીએ છીએ. સાથે ચટણીને એકદમ ડ્રાય બનાવવા અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા હું અડધા કપ જેટલી દાળિયાની દાળ લઈ રહી છું. આપણે કોથમીર, ફોદીનો, મીઠો લીમડો જે પણ સામગ્રી ઉમેરીએ એમાં રહેલું મોઇશ્ચર દૂર કરવા આપણે 1/4 કપ જેટલા મમરા પણ ઉમેરીશું. અહીંયા મેં 2 થી 3 એકદમ તીખી જે લીલી મરચી આવે એ લીધી છે. તો તમને જેવી તીખી ચટણી જોવે એ રીતે મરચું ઉમેરવાનું. 2 ઇંચ આદુના ટુકડા સાથે 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લેશું. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર, સાથે અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું. હવે અહીંયા એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરવાનો છે. તો જો મોટું લીંબુ હોય તો 1 લેવાનું, બાકી તમે નાના લીંબુ હોય તો 2 પણ લઈ શકો છો. હવે આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું અને ચટણીને ગ્રાઇન્ડ કરવાની છે. તો ચટણીને આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરવાની. તો આ રીતે મિક્સરને ચાલુ કરવાનું, ફરી બંધ કરી, ફરી ચાલુ કરી, બંધ કરવાનું. જરૂર લાગે તો તમારે ચટણીનું ઢાંકણ ખોલી, મિક્સર જારનું ઢાંકણ ખોલી મિક્સ કરી દેવાનું અને પછી આ રીતે એકદમ પરફેક્ટ સ્મૂથ ચટણી પીસાય ત્યાં સુધી મિક્સરને ઓન ઓફ કરી અને ચટણી તૈયાર કરવાની. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે એકવાર આ ચટણી બનાવી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં 15 થી 20 દિવસ સુધી સાચવી શકો છો. જો ચટણી તૈયાર હોય તો ભેળ બનાવવામાં સમય ફક્ત 5 જ મિનિટનો લાગે. તો હવે તૈયાર કરેલી ચટણીમાંથી આપણે મસ્ત મજાની ચટપટી ભેળ બનાવીએ. જેના માટે એક મોટા વાસણમાં 4 કપ જેટલા મમરા લેશું. સાથે 1/4 કપ જેટલી મસાલાવાળી ચણાની દાળ, 1/4 કપ જેટલા ખારી શીંગના દાણા, 1/4 કપ જેટલા દાળિયા ઉમેરીશું અને 1/4 કપ જેટલું મિક્સ ફરસાણ ઉમેરીશું. સાથે મેં અહીંયા એક મોટી સાઈઝનું બાફેલું બટેટું લીધું, જેને મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લીધું. તો આ ભેળમાં બટેટું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ મને બટેટાનો ટેસ્ટ ભેળમાં ખૂબ જ ભાવે છે એટલે મેં ઉમેર્યું છે. સાથે આપણે એક મીડિયમ સાઈઝનું ઝીણું કાપેલું ટમેટું, એક મીડિયમ સાઈઝની ઝીણી કાપેલી ડુંગળી, થોડા દાડમના દાણા ઉમેરીશું. આપણે જે ચટણી તૈયાર કરી એ ચટણીમાંથી 3 મોટી ચમચી જેટલી ચટણી ઉમેરીશું, અથવા ચટણી તમે વધારે કે ઓછી ઉમેરી શકો છો. થોડી ઝીણી સેવ ઉમેરી દઈએ અને લીલા ધાણા ઉમેરીશું. હવે આ રીતે તમે વાસણને ઉપર નીચે કરી ભેળને મિક્સ કરી શકો, અથવા આ રીતે હાથેથી ખૂબ જ સરસ ચટણી સાથે ભેળ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી દેવાની. તો ભેળ એકદમ પ્રોપર મિક્સ થાય પછી એને એકવાર ટેસ્ટ કરી લેવાની અને પછી જરૂરિયાત પ્રમાણે મસાલા. તો અડધી ચમચી જેટલું હું સંચળ પાવડર ઉમેરું છું, ચપટી જેટલું મીઠું અને સાથે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે બસ આપણે ઉપરથી થોડા લીલા ધાણા, થોડી બેસનની સેવ અને દાડમના દાણા સાથે ભેળને સજાવી તરત જ સર્વ કરીશું. તો આ ભેળ બહુ ટેસ્ટી એવી લાગે છે. જો ચટણી તૈયાર હોય તો માત્ર 5 જ મિનિટમાં બની જાય. તો બિલકુલ મુંબઈ સ્ટાઇલ આ ભેળને સર્વ કરવા મેં આ રીતનો એક પેપર કોર્ન બનાવ્યો છે. અને હવે બસ એમાં આ રીતે ભેળને ભરી અને આપણે સર્વ કરીશું. તો તમે બહારની ભેળ પણ ભૂલી જાઓ એટલી ટેસ્ટી અને ચટપટી આ ભેળ બને છે.
સાંજે નાની નાની ભૂખ લાગે ત્યારે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ઉપરથી સર્વ કરો ત્યારે બેસનની સેવ, દાડમના દાણા અને લીંબુનો રસ આ રીતે સ્પ્રિંકલ કરી સર્વ કરો, મજા પડી જશે. તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું મને બિલકુલ ના ભૂલતા. અને જો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.